તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો આપણે વહેલા વહેલા કપડાં ધોઈ નાખે છે ને, હવે કપડાં આપણે વખણ સુકવવાના છે ને। આ બાજુ અમારે એક વાહમાં મહિનું છે, આ ત્રીજો દાડો કરે છે। તમારા અનિતા અને અમારા ચક્કીમાં જાય છે અહીંયા ત્રીજા દાડે શું કે આપણે વખણ અમારે એવું કે રોટલો મેલે, એવું કે મેલે ત્રીજા દાડે રોટલો મેલે અમારે એવું કે તમારી જગ્યા તો હોય સાચું। તો એ કણ જાય છે ને અમે નહીં જતા, અમે ઘરે રહો। અમારા ઘરે આજ કોઈ છે નહીં, બધા હવ ના કોમે જતા રહે તે છોકરો બીજો બધા ઘેર હોય એટલે અમારે નહીં ઢોરા આવે તો વગાડે અમારે ને અમારા ખાતરનો ઢોરો ઘણો છે રવડતો, ગાય બાઈ વગાડે। આ બાજુ મોર ચો હોય ને બેઠો, હવે વરહાળો નજીક આવશે ને એમ મોર બોલશે। અમારી હે ને આખી શેના પેલી બાજુ રમે છે, અમારા બાજુલા ઘરે પાડોશીના। હવે એક તો ઉઠી વા ટેટકરમાં જતા રહ્યા, આજ તો વળી ચા પીધો ને નહીં ચા પીધા વહેલા વહેલા, ઉઠતા પહેલાં રમવા જતા રહે। હવે આપણે લુગડા એટલા સૂકવી નાખે ને પછી પોતું કરી નાખે ને પછી પકડી પકડીને લઈ લઈને નવરાવે એક એકને। અત્યારમાં નવરાવો કેટલા હજુ તો કેટલા વાગ્યા છે, હજુ તો 7:45 થઈ ગઈ, 7:45 7 વાગે અત્યારે નવરાય ને તો હજુ લુગડા સૂકવતા ઉઠીને પોતું કરતા ઉઠી 8 વાગે નવરાવવાને તો હોજ ઉઠી તો ભૂત જેવા થાય, હોજે વળી પાછળ નવરાવીને કરવા પડે। આપણે જ્યાં તો કોમેન્ટ વાજી જશે 12 વાગે તો તેમ લાગે કે અગ્નિના ભડકા થાય, એમાં અઢળકપુરી ગાઈસ લગાવવાની છે તાબામાંથી ટાઈસ તો એવું થાય છે જંપા આજ તો 12 માટ વગેરે બોલ તો કામ શરૂ કરવાનું। હા પણ તડકે બેઠા હોય તો કુલર મેળો તો લાય આવે એકલી લાય, આ તો વાયરો નહીં ને એટલે કાલે તો વાયરો હતો ને એટલે તો જો ગાઈસ રમભાઈ આજે બનાવ્યું છે જમવામાં બટાકાનું ને એવું બધું શાક બનાવ્યું છે। તો હવે આપણે ફટાફટ કુલર જઈને ખાઈ લો તે ખાધો ને। ઓહો એવું એમ આવો દાડો એ જ કરો હો, એ તમે અહીંયા જ બેસવું પડે કાંઈ કાંઈ હવા આવે જો અમારા 2 નોકરીએ લાગેલ છે, આ 2 નોકરીએ લાગેલ જ છે। સાચું રવિવાર છે તા એવું હોય ઠીક મજા ખવાય, મંગળવાર ના ખવાય। જો આ બાજુ સિંગનો વાટકો ભલાઈ છે અને આજે સિંગ ભજીયાની વાટકી ભલાય, છોકરા ખાય ને બચારા આખો દાડો એટલે છોકરા ખાય, છોકરાની મમ્મી ખાય, શીખે જોવા ખબર ના હોદના વાગી જશે 5:30 ને આ બાજુ જો અમે ભૂખ લાગી હતી ને તો પૌવા બનાવ્યા હતા, અમારા દિવસી પર પૌવા ખાવા બેસી જશે ને આ બાજુ આપણે સોળા પડીને શાક વઘારે છે। આજ છે ને આજ ભૂખ લાગી હતી, અમે વહેલા ખાવાનું છે ને કાયમ વહેલા હારે ખાવ પણ આ તો ઘણું વહેલા ખાતું હતું, 9 વાગે ખાધું એટલે કાયમ 10 વાગે કેવી રીતે ખાય ને એટલે ભૂખ લાગે। અને આજે અમે છે ને 9 વાગતાનું ખાવાનું ખાતું હતું એટલે ભૂખ લાગી હતી। બટાકાનું શાક હજુ પડ્યું હતું પણ અમારે નહોતું ખાવું, અમારે ખાવા તો પૌવા તો આપણે બનાવ્યા હતા થોડાક પૌવા ને આપણે સોળા ફળીનું શાક વઘારી અને પછી પૌવા ખાયા। બાજુ દિશીબેનને જો આજે તો દિશીબેનનો ખાવા માંડે ને અમારું વિવેકભાઈ જશે રમવા, તો વિવેકભાઈ આવશે તો ઉધીને આપણે શાક વઘારી દે ને પછી આપણે શાંતિથી શાક ચાલે તો ઘડી પૌવા ખો। સવારના વાગી જશે 7 સાડા 7 જેવું થઈ ગયું છે લગભગ, છેલ્લા 7:22 થઈ છે। આ બાજુ વિવેકના પપ્પા કોમેથી ઘેર આવી જાય નહીં દીવાબત્તી કરી અને વળી પાછો ઘરનું કુલરમાં પાણી ભરે છે। આ બાજુમાં દીશુબેન અમારી દીશુબેન વિડીયાને શેર કરવાનું કહે છે, લાઈક કરવાનું કહે છે। દીશુબેનનું મન રાખવું હોય તો વિડીયાને લાઈક કરજો અને શેર કરજો, અમારું ના રાખો તો કોઈને દીશુબેનનું મન રાખજો નહીં દીશુબેન। પેલી બાજુ જોહો તો દેખાજો, આપણે જો પેલી બાજુ સુલે રોટલા બનાવ્યા અને હવે આપણે બેઠા છો, અમારા વિવેકના પપ્પા નરવા થાય એટલે ખાઈ નાખો। સોળા ફળીનું શાક બનાવ્યું છે, પૌવા બનાવ્યા છે, હે વધારે પડતી હવે ગવારની ફળિયું ખાઈને કંટાળી એટલે સોળાની ફળિયું દાળે બટાકા હોય, ડુંગળી બટાકાનું હોય અલગ અલગ, અને હોજે સોળાની ફળિયું ગવારની ફળિયું તો કાયમ તો કેટલી ખાવી તા। બાજુ મારે અમી બેન ને વિવેકભાઈ ને દીશુબેન ને બધા રમે છે। એ લડો નહીં ઉભો રહો,
લડાઈ નહીં. તારા 7:30 વાગ્યા તો હજુ જેટલો દાડો છે જેટલું હજુ વાળું છે જુઓ. શિયાળામાં તો આટલી ઘડા તો શિયાળામાં આટલી ઘડા અંધારું થઈ જાય એમ નહીં, આટલી ઘડા અંધારું થઈ જાય 7:30 વાગે. હા ટોળે અંધારું થઈ જાય નહીં. ઉનાળાનો શિયાળાનો કેટલો ફરક પડે. આ દાડા લોબા ટૂંકાથી ખબર પડે ને કોમ બાકી નહીં ખબર પડતી હોય. ઋતુમાં તો હમણાં સુધી ઠંડી પડી. હવે અચાનકથી એકદમ ફૂલે ફૂલ ગરમી પડવા માંડી નહીં એટલે એલા હેઠો પડીશ વિવેક.